સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે દૂષિત પાણી પીવાથી 21 લોકોને ઝાડા ઉલટી થતા રજૂઆત બાદ પણ પ્રાંતિજ પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી ન થતા સોસાયટીના રહીશો થાળી વેલણ ખખડાવી પાલિકા ખાતે દોડી આવ્યા અને રજૂઆત કરી હતી। અઠવાડિયામાં નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી અને જો પાણીજન્ય રોગચાળાથી કોઈનો પણ જીવ જશે તો પાલિકા ઉપર કેસ કરવાની ચીમકી આપી હતી। એમની રજૂઆત ગંદા પાણીની હતી। જો કે આ સદર કામગીરી બાબતે અમારા કર્મચારી ત્યાં સ્થળ પર જ હતા અને અત્યારે કામગીરી કરવામાં આવેલ છે। હાલ કામગીરી પૂર્ણ પણ થયેલ છે। હવે સવારે એ લોકો દ્વારા પાણી આવે છે તો ચેક કરી લેશે કે પ્રશ્ન સોર્ટ આઉટ થયો છે કે કેમ। વધુમાં આ પાઇપલાઇન જે છે હરિમપક સોસાયટીની ઘણી અંદર નીચી છે, જે આખી ચેક કરવી પોસિબલ ના હોય। અમે નવું ત્યાં નેટવર્ક નાખવા માટેની કામગીરી અત્યારે લઈ લીધેલી છે। એકાદ મહિનામાં કામ શરૂ થશે અને 2 મહિનામાં તો કામ પણ પૂરું। નગરપાલિકા કશું જ કરતી નથી। 22-23 માણસ બીમાર પડ્યા છે, છોકરો બોકરો મોટો બધોય ઝાડા ઉલટી બધું, કશી કોઈ સુવિધા કરી નથી। અમારે પાણી ગંદુ એકદમ ગાળા જેવું પાણી આવે છે। વર્ષથી બૂમો પાડીએ છીએ પણ નગરપાલિકા કશું જ કરતી નથી। વેરા ભરીએ છીએ, મફત પાણી આપે છે, બેને કદી જોવા જ નથી આવતા। મફત વેરા ભરીએ છીએ, એમને આપે છે પાણી, અમને વેરાના પૈસા નથી, લાયક વર્ષના પાણીના પૈસા અમે નથી આપવાના। આ બાળકોને જોવાનું નહીં।